જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હવે આપણે ગીતાજીના 18 અધ્યાયોનું શ્રવણ કરવાના છીએ। તેમાં ગીતાજીના અધ્યાય, સારાંશ અને તેનું મહાત્મયનું ફળ શું છે તે સાંભળવાના છીએ। તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં। આજે આપણે ગીતાજીનો પહેલો અધ્યાય અર્જુન વિષાદ યોગનું શ્રવણ અને પઠન કરવાના છીએ। શ્રીમદ ભગવદ્ ગીતા એ હિન્દુ ધર્મનો પ્રાચીન અને મુખ્ય પવિત્ર ગ્રંથ છે। ગીતા એ હિન્દુ ધર્મનો ગણાતો હોવા છતાં ફક્ત હિન્દુઓ પૂરતો સીમિત ન રહેતા પૂરા માનવ સમાજ માટેનો ગ્રંથ ગણાય છે અને વિશ્વચિંતકોએ તેમાંથી માર્ગદર્શન લીધું છે। હિન્દુ ધર્મના ઘણા ધર્મ ગ્રંથો છે, પરંતુ ગીતાનું મહત્વ અલૌકિક છે। પહેલા અધ્યાયનો સારાંશ। કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવો અને પાંડવોની સેના સામસામે આવીને ઊભી રહી છે। દરેક મહારથીએ પોતપોતાના શંખ તેમજ ભેરી, મૃદંગ, શરણાઈ, ગોમુખ વગેરે લડાઈના વાજિંત્રો વગાડી વાતાવરણને ગજવી મૂક્યું। આ વખતે અર્જુનના કહેવાથી તેમના સારથી બનેલા શ્રી કૃષ્ણ રથને બંને સેનાની વચ્ચે ઊભો રાખે છે। અર્જુન ચારે બાજુ નજર કરે છે ત્યારે તેની નજર પિતામહો, ગુરુઓ, બંધુઓ, પુત્રો, પૌત્રો, મામા, સસરા, સાડા અને બીજા ઘણા સ્વજનો નજરે પડે છે। તેને થાય છે કે આ બધાનું મૃત્યુ પછી જો મને પૃથ્વીનું રાજ્ય મળે તો તે શા કામનું? તે રાજ્ય પ્રાપ્તિમાં આનંદ શો? તેના કરતાં તો સ્વજનોના શસ્ત્રોથી મરવું ખોટું શું છે? આમ માનસિક પરિતાપમાં પડેલ અર્જુન નિરાશ થઈને ગાંડીવ ત્યજી દઈ રથની પાછલી બેઠકમાં બેસી ગયો। અધ્યાય પહેલો, અર્જુન વિષાદ યોગ। ધૃતરાષ્ટ્રે સંજયને પૂછ્યું કે હે સંજય, કુરુક્ષેત્રની ધર્મભૂમિમાં યુદ્ધ કરવાની ઈચ્છાથી એકઠા મળેલા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું તે મને કહો। સંજયે ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને કહ્યું કે હે રાજન, પાંડવોની સેનાને વ્યૂહમાં ગોઠવાયેલી જોઈને દુર્યોધન ગુરુ દ્રોણાચાર્ય પાસે જઈને કહેવા લાગ્યો કે હે ગુરુવર્ય, પાંડવોની વિશાળ સેનાને તમે જુઓ, જેની વ્યૂહ રચના આપના બુદ્ધિમાન શિષ્ય ધૃષ્ટદ્યુમ્ને કરી છે। આ સેનામાં ભીમ, અર્જુન જેવા શૂરવીર, સાત્યકી, વિરાટ, દ્રુપદ, ધૃષ્ટકેતુ, ચેકિતાન, કાશીરાજ, પુરુજીત, કુંતીભોજ, શૈબ્ય, યુદ્ધામન્યુ, ઔતમોજા, અભિમન્યુ ને દ્રૌપદીના 5 પુત્રો આદિ તમામ મહારથીઓ છે। આપણી સેનામાં આપ, ભીષ્મ પિતામહ, કર્ણ, કૃપાચાર્ય, અશ્વસ્થામા, વિકર્ણ, ભૂરિશ્રવા, જયદ્રથ આદિ મારા માટે પ્રાણ આપનારા શૂરવીરો છે। ભીમથી રક્ષાયેલી પાંડવોની સેના કરતાં આપણી સેના અપર્યાપ્ત છે, છતાં સર્વે બાજુથી ભીષ્મ પિતામહનું રક્ષણ કરો। દુર્યોધનના શબ્દો સાંભળી ભીષ્મ પિતામહે સિંહ ગર્જના કરીને જોરથી પોતાનો શંખ ફૂંક્યો। પછી ચારે બાજુથી એક સામઠા શંખ ફૂંકાવા લાગ્યા। ઢોલ, નગારા, મૃદંગ, શરણાઈ, ગોમુખ વગેરે યુદ્ધના વાદ્યો વાગવા લાગ્યા। આ વેળાએ પાંડવ સેનામાં સફેદ ઘોડાવાળા મોટા રથમાં બેસી શ્રી કૃષ્ણે 5 જન્ય શંખ, અર્જુને દેવદત્ત નામના શંખ ફૂંક્યા। ભીમે પૌંડ્રે, યુધિષ્ઠિરે, અનંત વિજય, નકુલે, સુઘોષે, સહદેવે, મણિપુષ્પક તેમજ કાશીરાજ, શિખંડીએ, ધૃષ્ટદ્યુમ્ને, વિરાટે, સાત્યકીએ, દ્રુપદે, દ્રૌપદીના 5 પુત્રોએ, અભિમન્યુએ પોતપોતાના શંખો ફૂંક્યા। આ બધા શંખોના ભયંકર અવાજથી પૃથ્વી અને આકાશ ધ્રુજી ઉઠ્યા। સાથે સાથે કૌરવોના હૃદયો પણ કાંપવા લાગ્યા। યુદ્ધના આરંભમાં ગાંડીવને હાથમાં લઈ અર્જુન શ્રી કૃષ્ણને કહેવા લાગ્યો કે હે અચ્યુત, તમે મારા રથને બંને સેનાઓની વચ્ચે ઊભા રાખો, જેથી મારે કોની સામે યુદ્ધ કરવાનું છે તેમને જોવા ઈચ્છું છું। સંજયે ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને કહ્યું કે હે ભારત, આ સાંભળી શ્રી કૃષ્ણે રથને બંને સેનાની વચમાં ઊભો રાખ્યો। તે પછી અર્જુને ચોતરફ દ્રષ્ટિ ફેરવી। તેણે તેના કાકા, દાદા, ગુરુ, મામા, ભાઈ, પુત્ર, પૌત્રો, સસરા, મિત્રો, બાંધવો આદિને જોઈને શ્રી કૃષ્ણને કહ્યું કે શ્રી કૃષ્ણ, આ બંને સેનાઓમાં આપણા સંબંધીઓ યુદ્ધ માટે એકઠા થયા છે। આ જોઈને મારા હાથ પગ ઢીલા થતા જાય છે, મોં સુકાઈ જાય છે, શરીર ધ્રુજે છે, હાથમાંથી ધનુષ્ય પડી જાય છે અને મારા શરીરમાં આગ ઉઠી છે। મારામાં ઊભા રહેવાની શક્તિ રહી નથી, મને ચક્કર આવે છે। આ બધાને મારીને મને શું લાભ થવાનો છે? મારે વિજય જોઈતો નથી। રાજ્ય લઈને અમે શું કરીશું? જેના માટે રાજ્ય જોઈએ છે તે લોકો પ્રાણને, ધનની આશા છોડીને મરવા માટે ઊભા થયા છે। આમાં કાકા, ગુરુ, દાદા, મામા, સસરા, પુત્ર, પૌત્ર, સાડા ને સંબંધીઓ છે। આ લોકો મને ભલે મારી નાખે, પરંતુ હું તેમને મારવા ઈચ્છતો નથી।
હું સ્વર્ગ, મૃત્યુ કે પાતાળ માટે પણ તેમને મારવા ઈચ્છતો નથી. હે જનાર્દન, ધૃતરાષ્ટ્રના પુત્રોને મારી નાખવાથી શું આનંદ મળે? આ બધા આગ લગાડનારા, ઝેર આપનારા, શસ્ત્ર પ્રહાર કરનારા, ધન હરણ કરનારા, જમીન હડપ કરી લેનારા, સ્ત્રીનું અપહરણ કરનાર, આ બધા આતતાઈઓ છે. આ આતતાઈઓને મારવાથી છેવટે તો પાપ જ લાગે. સ્વજનોને મારી નાખવાથી કોણ સુખી થાય છે? લોભવશ થઈ કૌરવો કુળનો નાશ કે મિત્રદ્રોહને જોતા નથી. અમે આ જોઈ શકીએ છીએ. અમે આ પાપમાંથી બચવા વિચારવું જોઈએ. કુળનો નાશ થતા સનાતન કુળ ધર્મનો નાશ થાય છે. ધર્મનો નાશ થતા પાપનો વધારો થાય છે. પાપનો વધારો થવાથી કુળની સ્ત્રીઓ વ્યભિચારિણી થાય છે. સ્ત્રી વ્યભિચારિણી થવાથી વર્ણશંકર પ્રજા જન્મે છે. જે કુળમાં વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થાય છે તે કુળ તેમજ કુળનો નાશ કરનારા બંને નરકમાં જાય છે. સનાતન જાતિ ધર્મને કુળ ધર્મનો પણ નાશ થાય છે. કુળ ધર્મનો નાશ થવાથી હંમેશને માટે નરકમાં વાસ થાય છે. ખરેખર દુઃખની વાત તો એ છે કે રાજ્ય સુખના લોભમાં અમે સ્વજનોની હત્યા કરવા તત્પર બન્યા છીએ. એનાથી ઉચિત તો એ છે કે આ કૌરવો શસ્ત્રોથી મને મારી નાખે. સંજયે ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને કહ્યું કે હે રાજન, આમ કહી તે પડે અર્જુને યુદ્ધભૂમિમાં ધનુષ બાણ મૂકી દીધા અને દુઃખી થતો તે રથમાં પોતાને સ્થાને પાછલી બેઠક ઉપર આવીને બેસી ગયો. ઇતિ શ્રી શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુન વિષાદ યોગ નામનો પ્રથમ અધ્યાય સંપૂર્ણ. પહેલા અધ્યાયના મહાત્મયનું ફળ. કૈલાસ પર્વતના શિખરે ભગવાન શંકર અને માતા પાર્વતીજી બેઠા બેઠા વાતો કરે છે. એ વખતે ભગવાન શંકરને પાર્વતીજી પૂછે છે કે ભગવાન, વૈકુંઠ લોક પ્રાપ્ત કરવા માટે ભગવદ્ ગીતાનો પાઠ કરવો અથવા સાંભળવો એ બધા ઉપાયોમાં શ્રેષ્ઠ ઉપાય છે તેમ સાંભળ્યું છે. તો તમે મને આ ગીતાજીના મહાત્મય વિશે કહો. આથી ભગવાન શંકરે કહ્યું કે હું ગીતાને લીધે જ ત્રણેય લોકમાં પૂજાઉં છું. દરરોજ હું ગીતા જ્ઞાનમાં નિમગ્ન રહું છું. એ ગીતાજીના પ્રભાવથી સંસારની માયા મને સતાવતી નથી. દેવી, તમે મને જેવો પ્રશ્ન પૂછ્યો તેવો પ્રશ્ન લક્ષ્મીજીએ શ્રી વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો કે હે પ્રભુ, તામસી જીવો નિંદ્રાને આળસને આધીન થાય તે તો સ્વાભાવિક છે, પરંતુ આપ તો એ ગુણોથી પર છો, છતાં આંખો મીચીને કેમ પડ્યા રહો છો? ત્યારે વિષ્ણુ ભગવાને કહ્યું કે હું નિંદ્રાધીન થયો નથી, પણ ભગવદ્ ગીતાનો આંખો મીચીને આનંદ મેળવી રહ્યો છું. મારા ઘણા અવતારોમાં ગીતા એક શબ્દરૂપ અવતાર છે. હું આંખો મીચીને તેના શબ્દાર્થને હૃદયમાં દ્રઢીભૂત કરી રહ્યો છું. આમ કહી શ્રી વિષ્ણુએ એક બ્રાહ્મણની કથા કહેવા માંડી. એક સુશર્મા નામનો બ્રાહ્મણ હતો. તે ઘણો દુરાચારી હતો. તે પોતાનો બધો સમય ખરાબ કામ કરવામાં વિતાવતો હતો. એક દિવસ જંગલમાં ઘણે દૂર બકરી ચરાવવા ગયો. ત્યાં તેને સર્પ કરડ્યો, જેથી તે મરણ પામ્યો. ઘણા પાપ કર્મો કરેલા હોવાથી તે કેટલાક કાળ નરકમાં દુઃખ ભોગવતો રહ્યો. ત્યારબાદ એક લંગડા ભિખારીને ત્યાં બળદ રૂપે જન્મ લીધો. આ લંગડો ભિખારી બળદ ઉપર સવાર થઈ ભીખ માંગવા જતો હતો. તેને પૂરતી ભિક્ષા મળતી નહીં, જેથી કરીને તે બળદને ખવડાવી શકતો નહીં. એક દિવસ ભૂખે મરતો બળદ ચાલતા ચાલતા રસ્તામાં પડી ગયો. તે બેહોશ થઈ ગયો. પાપોનો જ્યાં સુધી અંત ન આવે ત્યાં સુધી પ્રાણ કેવી રીતે નીકળે? કુતૂહલથી રસ્તામાં ભીડ જામી. તેવામાં એક વેશ્યા ત્યાં આવી અને તેને કંઈક કહ્યું, જેથી બળદનો જીવ નીકળી ગયો. તેણે બ્રાહ્મણને ત્યાં જન્મ લીધો. તેનું નામ સોમ શર્મા પાડ્યું. મોટો થતા તેને પોતાના પૂર્વજન્મ યાદ આવ્યો. પોતે બળદ હતો ત્યારે વેશ્યાએ શું કહ્યું હતું, જેથી તેના પ્રાણ સહેલાઈથી છૂટી ગયા હતા. તે શોધતો શોધતો વેશ્યાને ત્યાં ગયો. તે હવે ઘરડી થઈ ગઈ હતી. તેને આ બાબતમાં પૂછતા તેણે ખુલાસો કર્યો કે હું તો વેશ્યા રહી, જેથી મેં એવું કોઈ સત્કર્મ ખાસ કર્યું નથી, પણ હા, મારો પોપટ જે બોલતો હતો તે હું મનોમન બોલતી. મને લાગે છે કે આ પુણ્ય બળે તમારો છુટકારો થયો હશે. પોપટ શું બોલતો હતો તેની મને ખબર નથી. પોપટને પૂછતો તો સાચી માહિતી મળશે. પોપટ પાસે જઈ તેને પૂછતા કહ્યું કે હું એક મુનિના આશ્રમમાં રહેતો હતો. ત્યાં મુનિને તેમના શિષ્યો દરરોજ ગીતાના પહેલા અધ્યાયનો પાઠ કરતા. દરરોજ સાંભળવાથી આ બધું મને મોઢે થઈ ગયું હતું. હું એક દિવસ પારધીની ઝાડમાં ફસાઈ ગયો અને આ પારધીએ મને વેશ્યાને ત્યાં વેચ્યો. ત્યાં હું પાંજરામાં બેઠો બેઠો આ પાઠ બોલતો હતો. પોપટનું કથન સાંભળી બ્રાહ્મણ ગીતાના પહેલા અધ્યાયનો રોજ પાઠ કરવા લાગ્યો. વિષ્ણુ ભગવાને છેવટે લક્ષ્મીને કહ્યું કે હે દેવી, આ પોપટ, વેશ્યા અને બ્રાહ્મણ ત્રણેય મૃત્યુ પામતા ગીતાના પહેલા અધ્યાયના પુણ્ય બળે વૈકુંઠ લોક પામ્યા. જય શ્રી કૃષ્ણ.